મિત્રો જય સોમનાથ ઓમ નો શેર પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે 28/5/2024 ને મંગળવાર વૈશાખ વદ પાંચમ તિથિ છે આજે ગોંડલમાં જે ભુવનેશ્વરી માતાનું મંદિર છે એનો પાટોત્સવ આજના દિવસે ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ આ પાંચમ તિથિ આજે બપોરે 3:25 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢા આ ઉત્તરાષાઢા નક્ષત્ર આજે સવારે 9:34 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રવણ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ યોગ આજે મળસ્કે 4:28 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:07 પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ આ તૈતિલ કરણ આજે બપોરે 3:25 પૂર્ણ થઈ જાય અને આજે બપોરે 3:25 પછી જે બાળકનો જન્મ થાય એનું ગરકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર રાશિ અંદર અક્ષર આવે છે ખ ને જો મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ મકર રાશિ 29 તારીખે રાત્રે 8:07 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણમાં જેનો જન્મ છે તેનું આપણે ફળકથન પણ મૂકેલું છે આપણી ચેનલ પર એમાં તમે જોઈ શકો છો એનું શું ફળ છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લો તો જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે એમના પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ન થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોટી આજનું સુકન કરી લો તમારા કાર્યમાં સિદ્ધિ મળશે ને આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર પોતે યા એમના પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે નોકરી ધંધા માટે યા વિદેશ જવા માટે યા પરીક્ષા માટે થઈને યા આજે કોઈ રમત ગમતમાં ભાગ લઈ રહ્યું છે કોઈ આજે નવો નોકરી ધંધો ચાલુ કરી રહ્યો છે કોઈ આજે યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે ધાર્મિક ક્ષેત્રની યાત્રા માટે યા આજે કોઈ વિદેશ જઈ રહ્યું હોય યા આજે કોઈનું ઓપરેશન હોઈ શકે કોઈની ડિલિવરી હોઈ શકે કોઈની સગાઈ કોઈની છઠ્ઠી હોઈ શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ એમાં ભગવાન તમારી સહાય કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું આજે નીકળતા પહેલા આજનું સુકન કરી લો સુકન કરીને નીકળશો તો સારી સફળતા મળશે આજે તમારા ઘરમાં પૂજાનું સ્થાન હોય ત્યાં વંદન કરી ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો ઘરેથી નીકળો છો ત્યારે કાકાને કોઈને મોટા ભાઈને વંદન કરીને ફુવાને વગેરેને વંદન કરીને નીકળવું જોઈએ તો કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય આજે કૂતરાને ઘઉંની ભાખરી બનાવી ઘઉંના લોટની ભાખરી બનાવીને એની પર ગોળ ઘી લગાવી અને કૂતરાને ખવડાવવામાં આવે તો ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે મંગળવાર છે આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ સમય હોય છે જેમ કે છઠ્ઠીની પૂજા કરવા માંગતા હોય કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા માંગો છો કોઈ યાત્રા પ્રવાસ માટે જવા માટે તેને પ્રારંભ કરવાનો હોય કોઈ વિદેશ જવા માટે તેને યાત્રાનો પ્રારંભ કરવાનો હોય હવે કોઈ પણ કાર્ય માટે તમે જઈ રહ્યા છો તેના માટે એક ચોક્કસ શુભ સમય તે આપણે જોઈ લઈએ તો આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે રાત્રે સાંજે 7:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો 30 દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ ઓછી છે આજે કરેલા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થશે માનસિક તકલીફ રહે બાકી શારીરિક ને આર્થિક સુખ પ્રાપ્ત થશે આજના દિવસે સવારે 9:34 સુધીનો જે સમય છે એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો તે કાર્ય આરંભ કરેલા કાર્યમાં તમને દિવ્ય સફળતા તો પ્રાપ્ત થશે ખાસ કરીને આર્થિક રીતે ઘણો લાભ થશે પ્રાથમિક પણ ઘણું સારું રહેશે શારીરિક પણ ઘણું સારું રહેશે પરંતુ માનસિક શાંતિ નહીં મળે
આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ઉત્તમ દિવસ છે. આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. દસ્તાવેજ પર સાઇન કરવા માટે મધ્યમ દિવસ છે. આજના દિવસે મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે યોગ્ય દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પિતા કે ઘરના વડીલ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે. સરકારી અર્ધ સરકારી કામમાં તકલીફો આવી શકે છે. ખાલી પિકનિકનું આયોજન થઈ શકે, સારું ભાવતું ભોજન મળી શકે છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી. તો આજે ખાસ કરીને જે લોકો રાજકારણમાં હોય એ લોકો જો નવા વસ્ત્ર ધારણ કરે છે તે લોકોનો પ્રગતિકારક સમય શરૂ થયો. પણ આવું બધું જે ફળ છે એ આજે સવારે 9:34 સુધીમાં મળે. પણ આજે સવારે 9:34 થી લઈ આવતીકાલ સવારે 8:39 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજના દિવસે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરો છો, કોઈ ઘર મિલકત બનાવી રહ્યા છો, યા કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરી રહ્યા છો, યા કોઈ નવું કાર્ય ક્ષેત્રમાં તમે આગળ વધી રહ્યા છો, નવો વેપાર ધંધાની અંદર કઈ નવું ઉમેરી રહ્યા છો, તો બધા જ કાર્યની અંદર સારામાં સારી સફળતા મળશે, તમારું ધારેલું થશે. હા, એક વસ્તુ છે કે આજના દિવસે તમે જે કાર્ય કરશો ને એનાથી લોકોને એટલી બધી ઈર્ષા થશે તમારા પર કે તમારી સાથે વેરભાવ ઉભો થઈ શકે. પરંતુ તમારો ચોક્કસ પ્રમાણે પ્રગતિકારક સમય શરૂ થઈ જશે. આજે દિવસ એવો છે કોઈને પણ મોહિત કરવા માટે, કોઈની પર પ્રભાવ પાડવા માટે ઉત્તમ દિવસ. એટલે સૌથી શ્રેષ્ઠ કાર્ય છે કે આજના દિવસે તમે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ છો તો એમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે. એને તમે તમારી પોતાની સાચી જાણકારી આપી શકો, એ તમને સમજી શકે. માર્કેટિંગનું જે કામ કરી રહ્યા છો, કંપનીનું એડવર્ટાઇઝ કરતા હોય, કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા માટે થઈને એની એડ કરતા હોય તો એના માટે આ દિવસ બહુ ઉત્તમ છે. તો આ દિવસે તમે જઈને કોઈ પણ વેપારીને કે ગ્રાહકને સમજાવશો તો એ લોકો સાચી રીતે સમજી શકશે અને સારી સફળતા મળી શકશે. આજના દિવસે આરંભ કરેલા કાર્યમાં પ્રાથમિક, શારીરિક બધી જ જરૂરિયાતો પૂરી થાય છે અને પછી શાંતિ પણ મળે છે, માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. એટલે આજે કરેલા કાર્યમાં દિવ્ય સફળતા મળે છે. આજે વિદેશ જવાનો ઇન્ટરવ્યુ આપવાનો હોય, કોઈ નોકરી ધંધા માટેનો ઇન્ટરવ્યુ આપવાનો હોય, કોઈ સ્કૂલમાં એડમિશન માટેનો ઇન્ટરવ્યુ આપવાના હોય તો આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ ગણાશે. આજે વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે અને ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. ખરીદી કરતા ધ્યાન રાખવાનું કે સામેવાળાના વાતમાં તમે આવીને કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો બરાબર ચોક્કસ સાચું છે કે બરાબર છે કે એ ચેક કરીને ખરીદી કરવી, કારણ કે એ વસ્તુનો પ્રભાવ તમારા પર ઘણો બધો થઈ શકે. અને કોઈ પણ યંત્ર નવું ચાલુ કરવું હોય તો તે કરી શકાય એવો આજનો દિવસ. આજે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ મધ્યમ દિવસ છે. પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. પણ આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી હેરાનગતિ આવશે, આંખને લગતી તકલીફો આવે, આંખમાં કાણું પણ પડી શકે, કચરું પડે છે, ખૂબ બળતરા પડે છે, ડોક્ટરને મળવા જવું પડે છે, એવો આજનો દિવસ છે. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો. બાકી આજે કોઈ પણ વેપાર વ્યવસાય ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે. આવું બધું જે ફળ છે એ આજે સવારે 9:34 થી લઈ આવતીકાલે સવારે 8:39 સુધીમાં તમને મળશે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ ભૌમવા સંવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે
सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે मम गृहे शुभलक्ष्मी महालक्ष्मी प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्ये देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો બોલો દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ
પાણી મૂકી દઉં. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો, એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજા ક્ષમા મંત્રહેમ ક્રિયાને ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ પાપમ ગોદાત્રમે ચાકના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.